ભાજપમાં છો એટલે તમારે કરવું હોય મન કઈ ના નથી, પણ અમે નથી એમ. તમે તમારે રાજકીય કરો, આપણે જવા દો, ભલે રાજકીય કરો. તમે એમ કે ખેડૂત દીકરો ભાઈ ખેડૂતોના મુજબ અમે ભેગા થઈ, એટલે એમાં કઈ મૂંઝાવાનું નથી. અમે ખેડૂતના દીકરા રહી અને ખેડૂત તરીકે જ્યાં જરૂર પડે ને અમને કહી દો, અમે સાથ ને સહકાર આપશું. હાલો હાલો બેન, બોલી નાખો. ખેડૂતોનો મુદ્દો છે ને, ખેડૂતો માટે આવ્યા છે. કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય. બરાબર, હું ખેડૂતની દીકરી તરીકે અહીં સપોર્ટ કરવા આવી હતી ભાઈ, તમને બધા ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી. રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જીગીસાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા? આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા. એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા. કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે. જેતપર ગામમાં આવું થયું છે, જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું એ અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે. બાકી ખેડૂતો આરે અમે જયારે પણ ખેડૂત એમ કહે, દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે, ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ. બરાબર, આજે તમારું આવેદનપત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ. અને તમે બધા અમને જે માનપાન આપ્યું, જે ફોન કરીને અમને બોલાવ્યા એના માટે જયારે પણ જરૂર પડે ત્યારે અમને ફોન કરજો.